પહાપુરથી વિક્રમસિંહ રણછોડભાઈ ખાંટ બોલું. મારા ગામમાં છેલ્લા અઢી મહિનાથી એક વિવાદ ચાલી રહ્યો છે ગામના અંદર, અને તેથી ગામના અંદર એક ગામસભા ગોઠવવામાં આવી હતી કે જેથી એક સિદ્ધપુરના વ્યક્તિ હતા દિનેશભાઈ મનાભાઈ ચૌહાણ કે જે એમના ધર્મપત્ની એ સભ્ય હતા, અને દિનેશભાઈ જાતે ખોટી સહી કરી અને ગામના અંદર ખોટા ઠરાવો કરી અને ગામને હેરાન કરવાની વાતો છે. સરપંચ સાહેબ જાણે છે, તલાટી સાહેબ જાણે છે, ડેપ્યુટી સરપંચે જાણે છે, અને એક સભ્ય છે એ પણ જાણે છે. અને ખોટી રીતે સહી કરીને ખોટા ઠરાવો કરીને આજે 13 દિવસથી તલાટી સાહેબ અત્યાર સુધી આવ્યા નથી. પંચાયતમાં હાજર નથી રહેતા. પંચાયતમાં હાજર રહેતા નથી, અને બધા જાણે છે કે અમે આ ખોટી સહી કરાવી છે. તો છતાં મેં અરજી એને દિવસ તાત્કાલિક તલાટી સાહેબશ્રીને રૂબરૂ આપી દીધી છે અમે અરજી, અને ગામજનો આ બાબતે વિરોધમાં છીએ, અને અમે દરેક જગ્યાએ એમની અરજી અને રજૂઆતો પણ અમે કરી દીધી છે કે આ પંચાયત કઈ જગ્યાએ રજૂઆત કરી પણ તલાટી સાહેબને જાતે રજૂઆત કરી છે, અને મોડાસા અધિકારી ટીડીઓ સાહેબને અમે આ બાબતની રજૂઆત કરી દીધી છે. બરાબર. શું વિવાદ શું હતો? વિવાદમાં એવું છે કે બે મહિના પહેલાં મારા ગામમાં એક પર્સનલ અમારા ઠાકોર સમાજનું મકાન બનતું હતું, તો ત્યાં આગળ આ લોકોએ ખોટી અન્ય સમાજવાળાએ ખોટી રીતે બોકડા મૂકી દીધા અને ઘરગાડી મૂકી દીધા. એટલે અમે બધા સમાજવાળાએ એવું કીધું કે બોકડા ખોટી જગ્યાએ મૂકેલા છે, તો અમે બોકડા સાઈડ પર મૂક્યા છે અને પ્રેમથી જ મૂક્યા છે. તો એ બાબતે એમને આખું ગામ પાડી નાખવાની ખોટી અરજી કરી. તો એથી માટે અમે ગામવાળા દરેક સમાજવાળા ત્રણ સમાજવાળા આ બાબતે અમે વિરોધ કરીએ છીએ કે ખોટું દબાણની અમને અરજી કરી છે. બરાબર. અત્યારે શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે આ જે ખોટો ઠરાવ થયો છે અને ખોટી સહી લીધી છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બરાબર. જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમારું શું આગળનું પગલું શું? આગળનું પગલું એ છે કે કલેક્ટર સાહેબને અને દરેક મીડિયામાં અમે આપશું કે આની દરેક અધિકારીઓને જાણ થાય કે પંચાયતની અંદર શું થઈ રહ્યું છે અત્યાર સુધી, એ દરેક અધિકારીઓને જાણ થાય. બરાબર. ઓકે. મારું નામ ખાંટ મૌલિક છે અને હું પહાડપુર ગામનો વતની છું. જે 13 તારીખે સામાન્ય સભા થઈ એમાં વજીબેન ચૌહાણ ગેરહાજર હતા, છતાં તેમની સહી તેમના પતિ દ્વારા કરવામાં આવી છે અને ખોટી સહી છે. એનો વિરોધ અમે કરીએ છીએ અને ખોટા ઠરાવ પાસ કરવાની વાત કરી છે. અને તે દિવસથી તલાટી સાહેબ અને સરપંચ સાહેબ કોઈ હાજર રહેતા નથી પંચાયતમાં. અમે વિરોધની અરજી જે આ અરજી છે એ ટીડીઓ સાહેબને બી આપી છે અને તલાટી સાહેબને રૂબરૂ બી આપી છે.